વડોદરા શહેરના L&T સર્કલ આગળ 5 વાગ્યાની આસપાસ એક અકસ્માત થયો છે, જેમાં 66 વર્ષના શકુંતલાબેનનું મૃત્યુ થયું છે. તેઓ તેમના પતિ સાથે બાઇક પર હજી બધા જાણી નથી શકાય, ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, કારણ કે એમના હસબન્ડ પણ થોડા શોકમાં છે, પરંતુ તેઓ આવતીકાલે એમનું આંખનું ઓપરેશન હતું એવું પ્રાથમિક જણાવે છે. દવાખાને ગયા હોવાનું એમના મૃતકના ભાઈનું કહેવું છે. અને તેઓ જ્યારે અહીંયા L&T સર્કલથી પસાર થતા હતા એ દરમિયાનમાં ગાડીના બસના ટાયરમાં આવી ગયા છે અને જ્યાં એમનું મૃત્યુ થયું છે. હાલમાં લાશને PM માટે મોકલવામાં આવી છે. આ સાથે સાથે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં જે 112ની સિસ્ટમ જે જનરક્ષકની ચાલે છે એ અનુસાર 112 પર ફોન જાય ત્યારબાદ સેન્ટ્રલી એ અલોટ કરવામાં આવે છે અને એના આધારે એટલે કોઈ જ્યુરિસ્ડિક્શનના ઇસ્યુના કારણે એ થયું હોય એવું નથી, પરંતુ લાશ જે છે એ આગળના ટાયરમાં થઈ ગઈ હતી. અલગ અલગ એજન્સીઓ ફાયરને પણ બોલાવવામાં આવ્યા હતા અને લોકોની અહીંયા મદદથી અને પોલીસની ટીમો સાથે અને પોલીસના અધિકારીઓની હાજરીમાં હાલ બોડીને કાઢીને PM માટે લઈ જવામાં આવી છે.